આપે રાજકોટના અનેક વિસ્તારોની અંદર પધરામણી કરી છે, અનેક ઘરોની અંદર પધરામણી કરી છે, તો આપને જોવામાં આવ્યું હશે કે લગભગ બધાના મકાન છે પાકા થઈ ગયા છે. ક્યાંક કોકના કાચા મકાન આપને જોવામાં આવ્યા હશે, ક્યાંક ભાડાના મકાનમાં કોઈ રહેતા હશે એવું જોવામાં આવ્યું હશે, ક્યાંક કોઈક સૂચિતમાં રહેતા હશે એવું પણ આપણે જોવામાં આવ્યું હશે. તો પહેલાં પ્રશ્ન પૂછે પહેલાં તો પ્રાર્થના કરીએ કે ખાસ હવે જ્યારે પધરામણીમાં હો ત્યારે બધાને ટાઇટલ ક્લિયર અને પાકા મકાન થઈ જાય માટે પ્રાર્થના છે. હવે પ્રશ્નો તરફ આવીએ તો સ્વામી વાત એ કરવી છે કે ઘરોના મકાનની દિવાલો તો સ્વામી આજે પાકી થયેલી જોવા મળે છે, પણ જો આપણે ઘરની અંદર ડોક્યું કરો તો એ સંબંધોની દિવાલ છે ને સ્વામી કાચી થતી જોવા મળે છે. ક્યાંક ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોની દિવાલ એની અંદર તિરાડ જોવા મળે છે, ક્યાંક સાસુ વહુના સંબંધોની અંદર તિરાડ જોવા મળે છે, ક્યાંક પતિ પત્નીના સંબંધોની અંદર તિરાડ જોવા મળે છે. તિરાડને સાધવા માટેની સિમેન્ટ તો શોધાઈ ગઈ છે. ક્યાંક અમે જાહેરાતોમાં સાંભળીએ છીએ, વાંચીએ છીએ, જોઈએ છીએ કે મજબૂતી એવી જે ટકે વર્ષો વર્ષ. સિમેન્ટ તો એવી શોધાઈ ગઈ છે, પણ સંબંધોને સાચવે એવી કોઈ સિમેન્ટ છે? ક્યાંક એવું પણ જોવામાં આવ્યું છે કે લાખોના ખર્ચે મોટા લગ્ન સમારોહ કર્યા હોય, પણ એની કેસેટ કે આલ્બમ આવે એ પહેલાં તો છૂટાછેડાની ફાઇલ કોર્ટમાં મુકાઈ ગઈ હોય છે. આવા સ્થિતિની અંદર શું આપણે માનવીય સંબંધોને સાચવી શકીએ એમ છીએ? ઘરના સંબંધોને આપણે કઈ રીતે બચાવી શકીએ? આ તિરાડને આપણે કઈ રીતે સાધી શકીએ? એનું સમાધાન આપ શાસ્ત્રોના આધારે, વચનામૃત અને સ્વામીના વાતોને આધારે આપો, એ જ વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રશ્ન પૂછ્યો કે સિમેન્ટ ઘણી બધી મળી ગઈ છે, પણ સિમેન્ટ ઘણી બધી કંપનીની છે અને દિવાલને સાંધે છે, પણ આપણને એવી એક સિમેન્ટ મળી છે કે એ સત્પુરુષ છે. અને શ્રીજી મહારાજનું વચનામૃત અને સ્વામીના વાતોના આધારે આ પ્રશ્નનું આપણે સમાધાન કરીશું અને સમજવા પ્રયત્ન કરીશું. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 47મા વચનામૃતમાં વાત કરી છે કે જે સાધુ પાસે 4 સાધુ રહેતા હોય એને મન દઈને માણસાએ રાખતા આવડે તો એ સાધુ રાજીપે રહે, અને જો રાખતા ના આવડે તો એ સાધુ રાજીપે રહે નહીં. હવે આ શ્રીજી મહારાજનું જે વાક્ય છે એ ખાલી ફક્ત સંતો માટે નથી. આપણા બધા સંતો હરિભક્તો દરેકને આ વાક્ય લાગુ પડે છે. આપણા કુટુંબના દરેક સભ્યોને આપણે કેવી રીતના સમજી શકીએ, સાચવી શકીએ, એ આ વાક્ય પરથી આપણે શીખવા પ્રયત્ન કરીશું. આપણે કુટુંબીઓને દરેક વસ્તુ લાવીને તો આપીએ છીએ, પણ કુટુંબના અંદર જે મન સાચવવાની જે વાત છે, શ્રીજી મહારાજે કીધું મન દઈને માણસાએ રાખતા આવડે તો એ રાજીપે રહે. આપણે વસ્તુ તો લાવીને આપીએ, આપણી એક ફરજ છે, પણ એના સ્વભાવને સાચવીએ, એના મનને સાચવીએ તો એ સાચી કમાણી કહેવાય કે સાચી રીતે સાચવ્યા કહેવાય. પણ આજે દુનિયાનો એક સળગતો પ્રશ્ન છે કે દરેકના મનને આપણે સમજી શકતા નથી, કે દરેકને આપણે કેવી રીતના સાચવવા જોઈએ એ આપણે સમજી શકતા નથી. તો એ કેવી રીતના સાચવવા એ આપણા ગુણાતીત પૂર્વોના જીવનમાંથી આપણને શીખવા મળે છે. એટલે જ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે આપણને શતાબ્દી વર્ષે સૌથી પહેલાં હાકલ કરીએ પારિવારિક શાંતિ અભિયાનની હાકલ કરી કે દરેકને સ્ટેજ બનાવવાની સેવામાં સ્વામી નથી જોડી દીધા. પહેલાં સ્વામીએ પારિવારિક શાંતિ અભિયાનમાં સંતો હરિભક્તોને જોડ્યા, પધરામણી કરી, દરેકના મનમાં સ્વભાવમાં કંઈક ફેરફાર થાય એના માટે સ્વામીએ દરેકને જોડ્યા. અને આપણને દરેકને અનુભવ થયો કે આમાં કેવી રીતના આપણે વર્તવું જોઈએ અને કેવી રીતના દરેક જોડે રહેવું જોઈએ. મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ માટે ઘણીવાર આશીર્વાદમાં વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજે દરેકના મનને સાચવ્યા છે. દરેકના મનને સાચવીને સ્વામીશ્રીએ દરેકને રાજી કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી એક બીએપીએસ સંપ્રદાયના નહોતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ સર્વ ધર્મના હતા. કોઈ નાત જાતનો ભેદ નહોતો કે કોઈ ઉંમરનો ભેદ નહોતો સ્વામી માટે. સ્વામી જ્યારે બાળકને મળે ત્યારે બાળક થઈ જતા, જ્યારે વૃદ્ધને મળે ત્યારે વૃદ્ધ થઈ જતા. એ સ્વામીશ્રીની ખાસિયત હતી. તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બાળક જોડે મળે તો એ બાળકની શું લાગણી છે, એના મનમાં શું વિચાર છે, એ સ્વામી જાણી જતા. તો આપણે પ્રસંગો દ્વારા સમજીએ કે પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતના બાળકો જોડે રહ્યા. તો સારંગપુરમાં સ્વામીશ્રી સંતો સાથે સંકલી કરીને કુંડ છે, જ્યાં સ્વામીશ્રીનો ઉતારો છે, એના નીચે કુંડ છે. ત્યાં સંતો સહિત સ્વામી બધા સાથે સ્નાન કરતા હતા અને સ્નાન કરીને બધા બહાર પધાર્યા. અને સ્વામી જે ભીના વસ્ત્રો હતા એ બધીને કોરા વસ્ત્ર ગ્રહણ કરતા હતા, અંગીકાર કરતા હતા. એટલામાં એક 8 વર્ષનો બાળક ત્યાં આગળ આવીને સ્વામીશ્રી પાસે ઊભો રહે છે અને સ્વામીશ્રીને કહે છે કે આપના સ્નાન કરતા દર્શન મેં કર્યા નહીં, હું થોડો મોડો પડ્યો.
અને આપ જે ડૂબકી મારો છો એના દર્શન મને થયા નહીં. તો સ્વામીશ્રી એક નાના બાળકને રાજી કરવા માટે ફરીથી એ ભીના વસ્ત્રો ધારણ કર્યા અને ભીના વસ્ત્રો ધારણ કરીને અને સ્વામી અંદર ડૂબકી મારી અને સ્નાન કરીને પાછા બહાર વધાર્યા. અને જ્યારે બહાર વધાર્યા એ 8 વર્ષનો બાળક નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો. એને આનંદ હતો, સ્વામીશ્રીએ એને રાજી કર્યા અને સ્વામીશ્રીને પણ આનંદ હતો કે બાળક રાજી થયો. એવો જ એક પ્રસંગ સારંગપુરનો છે કે ફૂલદોલ ઉત્સવના નજીકના સમયમાં સ્વામીશ્રી પાસે એક નાનો બાળક આવે છે અને જ્યાં આપણે સંતો હરિભક્તો જ્યાંથી મંદિર દર્શન કરવા માટે જઈએ છીએ ત્યાંથી સ્વામીશ્રી નીચે પધારતા હતા અને ત્યાં સંતો સહિત સ્વામી નીચે પધારતા હતા અને ત્યાં આવીને પેલા બાળકે કીધું કે મારે આપણે કંઈક વાત કરવી છે. તો સ્વામીશ્રી થોડા નીચે નમીને બાળકની બધી વાત સાંભળતા હતા. સ્વામીને બધો ખ્યાલ તો આવી જ ગયો હતો, અંતર્યામી પણ અને બીજી રીતે પણ. અને બાળકે પોતાના બંને હાથ પીઠની પાછળ રાખ્યા હતા અને હાથમાં હતો ગુલાલ. જેવી વાત કરવાની થોડી ચાલુ કરી એને તરત 2 હાથ બહાર કાઢ્યા અને સ્વામીશ્રીના ગાલ પર એક કલર લગાવી દીધું. હવે આટલી જાહેર જગ્યામાં સંતો હરિભક્તો સંસ્થાના ગુરુ એક નાનો બાળક એ સ્વામી જોડે આવી રીતના રહી શકે? સ્વામીશ્રીએ પણ એ કલર લઈને બાળકને લગાવ્યો. તો સ્વામીશ્રી સમજી ગયા બાળક જોડે બાળક રીતે રહેવાનું હોય, વડીલ જોડે વડીલ રીતે રહેવાનું હોય, હરિભક્તો જોડે હરિભક્ત તરીકે એ યુવક હોય કે ઉંમરદાયક 40-50 વર્ષના હરિભક્ત હોય. સ્વામીશ્રી સાંકરી બાજુ વિચરણ કરતા હતા અને એ વિચરણ દરમિયાન સ્વામીને સાંકરીથી 15 કિલોમીટર દૂર એક ગામમાં જવાનું હતું. એ ગામમાં તો પધરામણીનું બધું આયોજન થઈ જ ગયું હતું. તે દરમિયાન ચરોતર બાજુથી એક હરિભક્તે કીધું કે અમારે ત્યાં પધરામણી માટે આપ પધારો. હવે ક્યાં સાંકરી અને ક્યાં ચરોતર? આપણને ખબર છે ઘણું બધું ડિસ્ટન્સ થાય. એ વખતે એવા કોઈ રોડ સારા પણ નહોતા, સારી સુવિધા પણ નથી. પણ સ્વામીએ ત્યાં પણ પધરામણી કરી અને 200થી વધારે કિલોમીટરનું અંતર કાપીને સ્વામી એક પધરામણી કરવા ચરોતર ગયા. કેમ કે સાંકરી બાજુ સ્વામીનું વિચરણ આગળનું ગોઠવાઈ ગયું. પણ સ્વામીએ હરિભક્તને રાજી કરવા માટે આટલો સમયને પણ આપ્યો. સ્વામીએ પોતાનો દેહ પણ આપી દીધો, દેહ કુરબાન કરી દીધો અને સ્વામીએ પધરામણી કરીને પાછા પધાર્યા. તો પ્રમુખ સ્વામી મહારાજને ગુણાતીત ગુરુ તમામના જીવનમાં આપણને જોવા મળે કે નાના બાળકથી લઈને દરેકને સ્વામીએ સાચવાય છે. પૂજ્ય ડૉક્ટર સ્વામીનો એક પ્રસંગ છે કે 1965ની સાલમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે ભારતના વડાપ્રધાનને આમંત્રણ આપવા માટે પ્લેનમાં મુસાફરી કરવાની હતી અને એ યાત્રા ડૉક્ટર સ્વામી માટે સૌ પ્રથમની પ્લેનની યાત્રા હતી. સ્વાભાવિક છે કે કોઈ પણ નવી વસ્તુ હોય ત્યારે આપણને કંઈક નવું જાણવાનું કે એને જોવાની આપણી લાગણી હોય, ઈચ્છા હોય. તો 3 જણા હતા, પ્રમુખ સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી અને એમના જોડે હરિભક્ત હતા. 3 સીટમાં બધા ગોઠવાઈ ગયા. વચ્ચે ડૉક્ટર સ્વામી, વિન્ડો સાઈડ પ્રમુખ સ્વામી મહારાજ અને એક સાઈડ હરિભક્ત. અને પ્લેન ટેક ઓફ થયું, સ્થિર થયું અને ડૉક્ટર સ્વામી 1-2 વાર ઊંચા થઈને બારી બાજુ જોવાનો પ્રયત્ન કર્યો કે શું છે. આપણને પણ ઈચ્છા થાય. તો પ્રમુખ સ્વામી મહારાજ સમજી ગયા કે ડૉક્ટર સ્વામી પ્રથમવાર બેઠા છે પ્લેનમાં, તો એમને જોવાની ઈચ્છા છે. સ્વામી ઊભા થઈ ગયા અને ડૉક્ટર સ્વામીને ત્યાં બેસાડ્યા. તો આવી રીતના તમામ સંતો હરિભક્તો બાળકો તમામની સ્વામીશ્રીએ સંભાળ રાખી છે અને દરેકને સમજાય. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર તારીખ 4/9/1990ની સાલમાં સંતોની ગોષ્ઠી ચાલતી હતી. એમાં પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીને વાત કરતા સ્વામીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે તો એ તરત સમજી જાઉં કે એને શું મને કહેવું છે, એ તરત મને ખ્યાલ આવી જાય. તો આપણને દરેકને અનુભવ છે કે સત્પુરુષ આપણને ગમે ત્યારે સાચવી લે છે, આપણા મનને સાચવી લે છે, આપણા સ્વભાવને પણ સાચવી લે છે. તો આ જે પ્રશ્ન કીધો તો શ્રીજી મહારાજે કીધું મન દઈને માણસાઈ રાખતા આવડે તો એના પાસે રાજીપે રહે. તો આપણને દરેકને છે કે આપણે સત્પુરુષ જોડે રહેવું છે, કેમ કે એમને આપણને રાખતા આવડે છે. પણ આપણા જોડે બધા રહે, કુટુંબમાં દરેક સભ્યો આપણા જોડે રહે. તો એવી રીતના આપણે કોકને સાચવીએ, કોકના મનને સાચવીએ અને સત્પુરુષને પ્રધાન રાખીને જો આપણે એવી રીતના કુટુંબમાં સંપ રાખીને જો રહીએ તો સત્પુરુષ આપણા ઉપર રાજી થતા હોય છે અને આપણું જીવન પણ સારું થતું હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જય. આવી જ વાત સ્વામીની વાતમાં પણ 5મા પ્રકરણની 163મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે સત્યહિતને પ્રિય એવું વચન બોલવું અને ઉપેક્ષા રહિત બોલવું, પણ આગ્રહથી વચન કહેવું નહીં. આ વાતમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજ વાત કરે છે કે આમાં વાણી વિવેકની વાત આપણને સમજાવે છે કે આપણે જોઈએ કે દ્રૌપદીજી હતા, એમણે એક જ વાણી વિવેકનો અભાવ આવ્યો કે અંધના તો અંધો એવું આટલું કહી દીધું તો તેને લીધે આખું મહાભારત સર્જાય છે. પછી જે સીતાજી છે તે સીતાજીએ તો લક્ષ્મણજીને ન કહેવાના શબ્દ કીધા, તો આનાથી શું થાય છે કે આખું સીતાનું જે હરણ થાય છે ને આખું આ રામાયણ પણ ઊભું થાય છે.
એટલે આપણો આજે થોડોક જ આપણો વાણી વિવેકનો જે અભાવ હોય એને લીધે આખું આ મોટું તંત્ર થતું હોય છે. તેથી જ કહેવાયું છે કે પગ લપસે તો કેળ ભાંગે અને જીભ લપસે તો ઘર ભાંગે. તો અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધી જગ્યાએ ઘણા બધાના જે ઘર ભાંગતા હોય છે એનામાં મુખ્ય શું હોય છે કે વાણી વિવેકનો અભાવ હોય છે. તો આપણે પણ એ માટે ધ્યાન રાખીશું. પરિવારની અંદર બીજો સપ નથી રહેતો એનું બીજું પણ એક એવું કારણ હોય છે. સારંગપુરના બીજા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે પોતે મોટો હોય તેનાથી જે નાનો હોય તેને નમી દેવું જોઈએ. આજે ઘણા બધા પરિવારની અંદર આપણને જે કંઈ પ્રશ્ન દેખાય છે એની અંદર જો મૂળની અંદર ઉતરીએ તો આપણને આવું જોવા મળે કે ક્યાંક કોઈક નમતું નથી, કોઈ ચલાવી નથી લેતું. થોડુંક સહન કરીએ, જો સહન કરવાનું એ મહારાજે કીધું કે જો નમી દઈએ ને તો પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ તો સ્વામી બાપા એક વખત અમદાવાદની અંદર વિરાજમાન હતા અને પોતે ભોજન અંગીકાર કરતા હતા અને સામે એક નાનો બાળક કીર્તન ગાતો હતો સ્વામીના ભોજન વખતે અને અચાનક એક સંત આવે ને બધો રિપોર્ટ આપવાનો હતો એટલે બધો બાપાને રિપોર્ટ આપતા હતા અને સ્વામી તો બધો રિપોર્ટને બધું સાંભળ્યું પેલા કીર્તન ગાવાનું બંધ કરી દીધું. રિપોર્ટને બધું પૂરું થઈ ગયું એટલે પછી બાપાએ એને સામેથી પૂછ્યું કે કેમ કીર્તન ગાવાનું બંધ કરી દીધું. એટલે પછી બાળકે વાત કરી કે સ્વામી કોઈ સાંભળતું જ નથી, હું શા માટે કહું. તો તરત જ પ્રમુખ સ્વામી મહારાજે બધા સંતો હરિભક્તો બેઠા હતા, પોતે આટલા મોટા ગુરુ છે છતાં જે નાનો બાળક તો કંઈ પ્રસંગ આમ કંઈ એવું કંઈ હતું નહીં કે માફી માગવા જોઈએ. તરત સ્વામી એની માફી માગી હતી કે અમને માફ કરજો અને તમે ફરીથી કીર્તન ગાવાનું શરૂ કરો. તો આમ પ્રસંગ નાનો છે પણ તરત જ સ્વામી બાબાએ જાણે માફી માગી દીધી. પ્રથમના 27મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે સમર્થ થતા ઝરણા કરવા એ કોઈથી થાય નહીં. એટલે કે પોતે સમર્થ હોય છતાં પણ જો સહન કરે એ કોઈનાથી થતું નથી. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર પણ મહારાજે વાત કરી કે જે સમર્થ હોય ને એ સહન કરે ને એ બહુ મોટી સિદ્ધિ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોઈએ કે પોતે તો સમર્થ હતા છતાં પણ નાના મોટા જીવોના અપમાન એ તુચ્છ અપમાનો પણ પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યા છે. ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ગોઠવાયેલું અને સંતોએ સ્વામીની તબિયત સ્વાસ્થ્ય અનુકૂળ નહોતું એટલે ગામની અંદર પધરામણી એ વખતે ગોઠવી નહોતી અને પૂર્વે પણ એ ગામની અંદર પધરામણી બધી થઈ ગઈ એટલે સંતોએ ફરીથી પધરામણી ગોઠવી નહોતી. પણ સવારના સેશનની અંદર બાપા વોકિંગ કરતા હતા અને કોક આવીને એવું બોલ્યા કે અહીંયા આટા મારે છે તો પધરામણી કરવામાં શું વાંધો છે. હવે જે બોલનાર વ્યક્તિ હોય એને એવી ખબર ના પડે કે પધરામણી કરવી અને વોકિંગ કરવી વસ્તુ જુદી છે. વોકિંગ કરવું, પધરામણી કરવી આમ લાગે ચાલવાનું પણ દરેક ઘરની અંદર જવાનું, બેસવાનું, ઉઠવાનું, ક્યાંક પગથિયા હોય એ પણ ચડવાના થાય, પેટે વાત કરવાની હોય. એટલે પધરામણી કરીને વોકિંગ કરવું એ સરખું નથી છતાં પણ એક આવું સ્વામીને બોલે. સ્વામી તો સાંભળી ગયા પણ તરત જ પછી સંતોને સ્વામીએ કીધું કે આપણે પધરામણી ગોઠવી દઈએ અને પછી ગામની અંદર બધી પધરામણી પણ કરી. પણ આવા એક તુચ્છ અપમાન પણ પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યું છે. એમના કોઈ હરિભક્તોની સામે બાપાએ જોયું નથી પણ તરત હરિભક્તો કઈ રીતે રાજી થાય એવું સ્વામી બાપાએ કર્યું. અને સહન શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જોઈએ તો યોગીજી મહારાજ. હવે એમના જીવનની અંદર જો આપણે જોઈએ તો એમણે કેટલું બધું સહન કર્યું છે. પોતે વિજ્ઞાનદાસ સ્વામી સાથે રહ્યા હતા ગુરુ. આમ એ વ્યક્તિ માટે આપણે એવું કહેવાય છે કે યોગીજી મહારાજ તો 17 વર્ષ સુધી એમની સાથે રહ્યા. આમ જોવા જઈએ ને એમ તો બધા પ્રસંગો આપણે સાંભળીએ તો એવું લાગે 17 મિનિટ પણ એમની ભેગા ન રહેવાય એવા વિજ્ઞાનદાસ સ્વામી હતા. યોગીજી મહારાજ જ્યારે પોતે જમવા બેસે, ઘણી વખત ઉપવાસ હોય તો જમવા બેઠા હોય તો કે જોગી કીર્તનો બોલો. હવે જમવાના પારણાના ટાઈમે ક્યાં કીર્તનો બોલવાના હોય તો પણ કીર્તનો બોલાવે. ક્યારેક જમવા બેઠા હોય તો કે આજે ફરી ઉપવાસ કરી નાખો તો ઉપવાસ કરાવે. પછી જમવા બેઠા હોય તો કોઈ વસ્તુ લેવા માટે મોકલે કે આ વસ્તુ લઈ આવો તો પત્તરની અંદર પાણી નાખી દે, આખું પત્તર પાણીથી ભરી દે. આટલું બધું આવું તો કદાચ ચાલો સહન થઈ શકે પણ માર થાય યોગીજી મહારાજ અને કેટલી હદ સુધી મારે તો માંસનો લોચો બહાર નીકળી જાય એટલો બધો માર યોગીજી મહારાજને મારતા. છતાં પણ યોગીજી મહારાજે સહન કર્યું, ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી. 17 વર્ષ સુધી આવું વિજ્ઞાનદાસ સ્વામીનું સહન કર્યું છે. અને એ યોગીજી મહારાજ આટલું બધું સહન કર્યા પછી યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર એવી વાત કરી છે કે સહન શક્તિ એ જબરો ગુણ છે અને સહન કરવાથી પોતાના હૈયાની અંદર આનંદના ફુવારા છૂટે છે. આપણા પરિવારની અંદર તો આવું લગભગ ક્યારે આપણે સહન જો સત્પુરુષ સામે જો દ્રષ્ટિ રાખીએ તો આપણા પરિવારની અંદર તો ક્યારે આટલું બધું સહન કરવાનું કંઈ થવાનું નથી. કોઈ મારે કે આપણે કદાચ પત્તરની અંદર યોગીજીમાં તો પાણી નાખી દીધું, આપણે તો એવું ક્યારે થવાનું નથી. કદાચ મીઠું થોડુંક વધારે ઓછું હોય, નામ જમવાની અંદર નાનો મોટો પ્રશ્ન થાય પણ જો થોડુંક ચલાવી લઈએ તો આપણા પરિવારની અંદર એ સંપ રહેતો
હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સંપ રાખવા માટે ગુણાતીતાનંદ સ્વામી પોતાની પહેલા પ્રકરણની 334મી વાતમાં જણાવે છે કે એક રુચિવાળા 2 હોઈએ તો પણ હજારો ને લાખો છે, અને એ વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છે એમ સમજવું. તો ગુણાતીતાનંદ સ્વામી આપણને સંપ જો ઘરમાં આપણે રાખવો હોય તો એની માટે બધાની રુચિ એક થવી જોઈએ એવી વાત આ વાતમાં કરે છે. તો એક રુચિ થવી એટલે શું? તો ઘરમાં જેટલા પણ સભ્યો રહેતા હોય એ બધાના મન એક થવા જોઈએ. અત્યારે પધરામણીમાં ઘરે ઘરે જઈએ ત્યારે પ્રવક્તાએ કહ્યું કે પાકા મકાનો થઈ ગયા પરંતુ વ્યક્તિઓ વચ્ચે દિવાલો ઊભી થઈ ગઈ. કે એનું કારણ એ મતભેદ થાય છે એનું નથી, પરંતુ આપણા મન ભેદ થાય છે એના લીધે આપણા ઘરમાં કુસંપ થતો હોય છે. તો આપણા ઘરમાં પણ સંપ રહે એની માટે પ્રમુખ સ્વામી મહારાજે બધાની રુચિ એક થાય એવો ઉપાય આપ્યો છે ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ઘર સભા એ ઘરની શોભા છે. સબ દર્દો કી એક દવા ઘર સભા. ઘર સભાથી આપણા ઘરમાં એ સંપનું વાતાવરણ સર્જાય છે. વિનોદભાઈ પટેલ કરીને આપણા એક હરિભક્ત છે, પોતે પહેલાં સુરતમાં રહેતા હતા અને પછી તેઓ ચરોતરમાં પિંડાર કરીને ગામ છે ત્યાં આગળ રહેવા માટે આવ્યા. એમના ઘરની બાજુમાં જે કુટુંબ હતું 2 પરિવાર રહેતા હતા અને ઘણા વર્ષો સુધી એમના ઘરમાં ઝઘડા ચાલુ હતા અને ઝઘડાનો કોઈ પ્રકારે અંત આવે એવો જ નહોતો. જેમ કહેવત છે કે ઘર હોય એટલે વાસણ તો ખખડે, આ કહેવત એમના જીવનમાં 100% આપણને જોવા મળતી હતી. પરંતુ આ વિનોદભાઈ પટેલ એ તો આપણા પાકા હરિભક્ત અને બાપાની આજ્ઞાથી તેઓ છેલ્લા 100 વર્ષથી ઘર સભા નિયમિત કરતા. બાજુના કુટુંબમાં જે કુસંપ હતો એ ઘરના જ એક મહિલાને ખબર પડી કે આ વિનોદભાઈના ઘરે કંઈક ઘર સભા જેવું થાય છે. તો આ મહિલાને વિચાર કર્યો કે આ ઘર સભામાં એ લોકો શું કરે છે, આપણે તપાસ તો કરીએ, કદાચ આપણા ઘરમાં પણ સંપ એનાથી આવી શકે એવું લાગે છે. તે મહિલાએ બહુ પૂછ્યું કે ઘર સભા કેવી રીતે કરવાની, કેટલા દિવસ કરવાની. પછી વિનોદભાઈએ બધી વાત કરી અને આ મહિલાએ પણ એના બંને પરિવારોને ભેગા કરીને ઘર સભાની શરૂઆત કરી. અને થોડાક જ સમયમાં જે વર્ષો જૂનો ઝઘડો એમના ઘરમાં ચાલતો હતો એનું સમાધાન આવ્યું અને બધા સંપીને રહેવા લાગ્યા. એનું કારણ બની આ ઘર સભા. તેલ અને પાણી ક્યારેય ભેગા ન થાય એવા કુટુંબો પણ જેમ દૂધમાં સાકર ભળી જાય એવી રીતે એકબીજામાં ભળી જાય છે, એનું કારણ છે આ ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો ઘર સભા આપણે અઠવાડિયામાં 2 દિવસ ઘરના બધા સભ્યો ભેગા થઈને કરીશું તો આપણા ઘરમાં પણ સંપ રહેશે, એકબીજા પ્રત્યે આત્મીયતાનું વાતાવરણ સર્જાશે. આપણા મતભેદ ભલે થાય પરંતુ આપણા ક્યારેય મનભેદ એ આ ઘર સભાથી થશે નહીં. આમ આપણને વચનામૃત અને સ્વામીની વાતો પરથી સંપ રાખવા માટેનું આપણને માર્ગદર્શન મળે છે કે ગઢડા મધ્યના 47માં કહ્યું કે મન જઈને જો માણસાઈએ રાખતા આવડતું હોય તો આપણા ઘરમાં સંપ રહે છે. સ્વામીની વાતમાં કહ્યું કે જો આપણે વાણી વિવેક રાખીએ, સત્ય, હિત અને પ્રિય એવું વચન આપણે બોલીએ તો આપણા ઘરમાં સંપ રહે છે. સારંગપુરના 10મા વચનામૃતમાં કહ્યું કે 5 ખાસડા મારે આપણને તો કોઈ નહીં મારે, પણ 5 શબ્દો કદાચ આપણને કોઈ કહી જાય તો જો આપણે એ સહન કરી લઈશું, આપણે ખમી લઈશું, અનુકૂળ થઈ જઈશું, મન ગમતું મૂકી દઈશું તો આપણા ઘરમાં સંપ રહેશે. અને પ્રમુખ સ્વામી મહારાજે જે ઉપાય આપ્યો સંજીવની સમાન એવો ઘર સભા, જો અઠવાડિયામાં 2 દિવસ આપણે દરેક ઘરના સભ્યો એ ઘર સભા કરીશું તો આપણા ઘરમાં એ સંપ જળવાશે. તો શાસ્ત્ર દ્વારા આપણને સંપ રાખવા માટેનું આ સચોટ સમાધાન એ આ સ્વામીની વાતો અને વચનામૃત દ્વારા આપણને મળે છે. સંબંધનો મહિમા, રાજી કરવાનું તાન, વાણી વિવેક, સહન શક્તિ અને ઘર સભા, આટલી વાતોનું જો અનુસંધાન રાખીએ તો તૂટતા ઘરોને, તૂટતા પરિવારોને કે તૂટતા સંબંધોને આપણે જરૂર બચાવી શકીએ છીએ. એવું સમાધાન આપણે શાસ્ત્રો દ્વારા પૂજ્ય સંતો પાસેથી પ્રાપ્ત કર્યું.
સ્વામી, હવે બીજો પ્રશ્ન આપને પૂછવાનું મન થાય એ છે નિયમ ધર્મની દ્રઢતાને બાબતને લઈને. સ્વામી, વર્ષોથી અમે સૌ કોઈ સત્સંગમાં જોડાયેલા છીએ અને નિયમ ધર્મની બધી જ બાબતોને અમે પૂજ્ય સંતોના મુખેથી અનેક વાર સાંભળી છીએ અને બધું લગભગ અમને મોઢે જેવું થઈ ગયું છે. ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે ભલા થઈને મારી સૂરજ સરખી ગોદડીમાં ડાઘ લગાડશોમાં. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ધર્મના બંધન એ બંધન નહીં પણ તો મોક્ષના સાધન છે. ઇન શોર્ટ, શ્રીજી મહારાજથી લઈને મહંત સ્વામી મહારાજ સુધી કોણે નિયમ ધર્મ વિશે શું કીધું ને અમને બધાને મોઢે છે. કદાચ એઝ ઓફ લાઈવ તમે અત્યારે અમને કોઈને ક્વેશ્ચન પૂછો ને તો બધા ગોલ્ડ મેડલ લઈ આવી એટલા તૈયાર છે નિયમ ધર્મની બાબતમાં, અને બધા પાળીએ છીએ અમે. બજારનું ખાણીપીણી નથી કરતા. હવે આ તો ઘરની સભા છે, થોડી પેટ છૂટી વાત તમને કરું કે અત્યારે 980 રૂપિયા બાટલાનો ભાવ હાલે છે, છતાંય બધા ઘરે જ રાંધીને ખાય છે. થોડા સમય પહેલા તો 1000 રૂપિયા બાટલાનો ભાવ હતો, પણ ચૂંટણી આવે છે એટલે થોડા 20-25 ઘટાડ્યા છે, બરોબર. તોય બહાર બજારમાં હોટલમાં જતા નથી, ઘરે જ રાંધીને ખાય છે. સરકારે સબસિડી બંધ કરી દીધી, અનેક પ્રશ્નો છે. બીજું તમને કહું કે સાતમ આઠમનો અત્યારે તહેવાર ચાલે છે તો ઘરે બધા જનરલી ગાંઠિયા છે, ફાફડા છે, ફરસી પૂરી છે, વધારે આઈટમ નહીં બોલું, મોટા પાણી આવશે. એટલે એ બધું અમે ઘરે જ બનાવતા હોઈએ છીએ, બહાર નથી જતા. આના માટે તેલનો ડબ્બો લેવા જાય ને તો લગભગ પૈસાનો ડબ્બો ખાલી થઈ જાય એટલા ભાવ ચાલે છે. તેમ છતાં અમે બજારનું હોટલનું ખાણીપીણી કરતા નથી. પણ હવે પ્રશ્ન એ છે કે આનો ભંગ ક્યાં થાય છે એ હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજાવું. જેમ હમણાં પૂજ્ય સંતોએ ઉલ્લેખ કર્યો પારિવારિક શાંતિ અભિયાનનો, તો આપણે કોઈ એક મુમુક્ષુની ઘરે આપણે પારિવારિક શાંતિ અભિયાન માટે આગ્રહ કરવા ગયા હોય, એણે આપણા કહેવાથી સંતોની પધરામણી કરાવી હોય, આપણા કહેવાથી એણે બાપાનું પોસ્ટર ઘરમાં લગાવ્યું હોય, આપણા કહેવાથી કદાચ એ વ્યક્તિ રવિસભા ભરતો થયો હોય, આટલું માન એણે આપણું રાખ્યું હોય, તો ક્યારે વારે તહેવારે પ્રસંગે આપણને 2 દાણા ફાંકી ના આપે તો લેવા તો પડે ને. તમે અમારામાંથી કોઈને પૂછો, અમે કોઈ અમારા પૈસે રાજકોટના એક પણ ડિલક્સ પાર્કમાં ફાંકી ખાતા જ નથી. પણ ક્યારેક કોઈ પ્રસંગે ભેગા થઈ ગયા 4 રસ્તે તો કોક ખવડાવે તો લેવા કે નહીં, આવું એક વાતાવરણ અમારે નિયમ ધર્મ રાખવો છે. પણ થાય છે એવું કે કોક અમને બહારનું વાતાવરણ છે અમને ડગાવી મૂકે છે, આવું થાય છે. અમે કોઈ અમારા ઘરે ડુંગળી લસણ રાંધતા જ નથી, પણ પાડોશમાંથી ડુંગળીના ભજીયા આવે તો ન ખાઈએ તો વાટકી વ્યવહાર બંધ થઈ જાય. લગ્નમાં ગયા હોય ન ખાઈએ તો લગ્નનો સંબંધ બંધ થઈ જાય. આવા પ્રશ્ન થાય છે. એ સમયે નિયમ ધર્મની અંદર અમારે કઈ રીતે દ્રઢ રહેવું, કઈ રીતે એમાં શુરવીરપણું રાખવું, એની વાત જો શાસ્ત્રોમાં કંઈ લખાયેલી હોય તો એ અમને સમજાવવા માટે વિનંતી છે. આ અનુભવ આપણા બધાનો છે, અમારો અને તમારો બધાનો. કારણ કે આપણે જ્યારે નિયમ લઈએ છીએ ને ત્યારે ખૂબ જ ઉત્સાહમાં આવીને બહુ મોટા મોટા નિયમ લઈ લઈએ. પછી જેમ જેમ સમય જતો રહે ને એમ એમ આ ઉત્સાહમાં થોડી ગૌણતા આવે અને નિયમ પાલનમાં પણ થોડો ઘસારો આવતો હોય છે. અત્યારે અમે ઘણી જગ્યાએ પધરામણી લીધું ગુણભાવીને ઘેર, તો ઘરમાં એન્ટર થઈ અને ઘર મંદિર છે ને તો ત્યાં તો પંચમૂર્તિ હોય, એટલે આપણને પ્રશ્ન થાય કે આપણે તો અત્યારે ગુણભાવીને ઘેર જવાનું છે, તો અહીંયા કેમ આવે છે? પછી એમને પ્રશ્ન પૂછે કે તમે સત્સંગી છો? તો કે હા. તો કપાળમાં તિલક ચાંદલો ના હોય એટલે કે પૂછે કે પૂજા કરો છો? એ કે સ્વામી પહેલાં કરતો તો અત્યારે ઘર મંદિરમાં પૂજા પડી છે. પછી કે સભામાં આવો છો? ના સ્વામી પહેલાં આવતો તો પણ હવે નથી. એટલે આવું ઘણું બધું આપણા ઘણા બધા નિયમોમાં થોડી છૂટછાટ આપણે લઈ લેતા હોઈએ છીએ. પરંતુ જો આપણે વચનામૃત અને સ્વામીની વાતોને મળીએ ને તો વચનામૃતમાં શ્રીજી મહારાજ અદ્ભુત જવાબ આપે છે. શ્રીજી મહારાજ અંત્યના 29ના વચનામૃતમાં જણાવે છે, શ્રીજી મહારાજ કહે છે કે અત્યારે આપણા સત્સંગમાં બાઈ ભાઈ, સત્સંગી, પરમહંસ, સાધુ, બ્રહ્મચારી, પાડા આ બધા જ વર્તમાનમાં દ્રઢ રહે છે અને એમ જાણે છે કે જો અમે વર્તમાનમાં ખબરદાર નહીં રહીએ તો મહારાજનું હેત અમારી પર નહીં રહે અને મહારાજ કુરાજી થશે. શ્રીજી મહારાજની આસપાસ રહેતા એટલે નજીકમાં એમની સાથે રહેતા હરિભક્તો કદાચ નિયમમાં દ્રઢ રહેતા એવું આ પહેલા વાક્યમાં દેખાય છે. પણ શ્રીજી મહારાજ એનાથી પણ આગળ વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે દેશ દેશના હરિભક્તો એ અમારાથી છેટે રહે છે, છતાં પણ વર્તમાનમાં દ્રઢ રહે છે અને એમ જાણે છે કે જો આપણે સારી રીતે નહીં વર્તીએ તો મહારાજ આપણી પર ખૂબ રાજી થશે. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં એક નિયમમાં દ્રઢતા રહે એની પાછળનો એક અદ્ભુત વિચાર બતાવે છે, રાજીપાનો વિચાર.
જો આપણને ભગવાન અને સંતના રાજીપાનો વિચાર હોય તો કોઈ પણ નિયમ પાલન કરવો એ અઘરું નથી, એ સહેલું બની જતું હોય છે. અને આજે આપણે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષ ચાલે છે, તો આપણે ઘણા બધા એવા બાળકો અમને મળ્યા. અહીંયા રાજકોટમાં જ એક બાળક મળ્યો હતો, એને ચોકલેટ આપી તો કે સ્વામી મારે ચોકલેટનો નિયમ છે, ચોકલેટ નહીં ખાવાનો નિયમ. કે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષ ચાલે છે તો શતાબ્દી સુધી ચોકલેટનો ત્યાગ કરી દીધો. ઘણા લોકોએ આઈસ્ક્રીમનો ત્યાગ કરી દીધો. ઘણા લોકોએ પોતાની ભાવતી વાનગી હોય એનો ત્યાગ કરી દે છે. કેમ? બસ બાપાને રાજી કરવા છે. આ શતાબ્દી છે. યોગેશ નામનો એક ગાંધીનગરનો બાળક હતો, 6 વર્ષની ઉંમર, એટલે લગભગ પહેલું ધોરણ હોય. હવે જ્યારે સ્કૂલમાં ગયો તો એક દિવસ એના શિક્ષકે ક્લાસમાં જાહેરાત કરી કે આજે બધા એક ડ્રોઈંગ કરો. બધાએ જાત જાતના ડ્રોઈંગ કર્યા. એમાં યોગેશ નામનો જે આપણો સત્સંગી બાળક હતો, એણે બર્થડે પાર્ટીનું એક ડ્રોઈંગ, સરસ મજાનું ડ્રોઈંગ કર્યું. શિક્ષકને બતાવ્યું, શિક્ષકે જોયું તો શિક્ષકને આશ્ચર્ય થયું. કેમ કે બર્થડે પાર્ટીમાં તો શું હોય, ફુગ્ગાઓ હોય, કંઈક ચિત્ર વિચિત્ર ભાતચિત્રનું થોડું ડેકોરેશન હોય, બધા આવ્યા હોય, કલરફુલ થોડું બધું કરવાનું હોય, થોડે મિષ્ટાન હોય, પછી ગિફ્ટ બોક્સ હોય, એ બધું ડ્રોઈંગ કર્યું હતું. પણ શિક્ષકને આશ્ચર્ય એ થયું કે આમાં કેક નથી, કારણ કે બર્થડે પાર્ટીમાં તો મુખ્ય એ છે. એટલે આ યોગેશને બોલાવ્યો. યોગેશને પ્રશ્ન પૂછ્યો કે ત્યાં ડ્રોઈંગમાં કેક કેમ નથી ડ્રો કરી? ત્યારે એ અદ્ભુત જવાબ આપે છે. યોગેશ કહે છે કે આજે મારી મમ્મીનો જન્મદિવસ છે એટલે મેં આ બર્થડે પાર્ટીનું ડ્રોઈંગ કર્યું છે, અને વિશેષમાં આજે એકાદશીનો દિવસ છે, અને એકાદશીને દિવસે કેક ન ખવાય એટલા માટે મેં આ ડ્રોઈંગ નથી કર્યું. એટલે આ શિક્ષકને પણ એટલો બધો ગુણ આવ્યો કે આ 6 વર્ષનો નાનો બાળક, એને પણ એટલો નિયમમાં એટલો દ્રઢ હશે કે એકાદશીના દિવસે કેક ન ખવાય તો એ ડ્રો પણ ના કરે. એટલું જ નહીં, આ યોગેશને ફિલ્મ ન જોવાનો પણ નિયમ. અને બન્યું એવું કે એક દિવસ બધા જે ક્લાસના બધા વિદ્યાર્થીઓ હતા તો સ્કૂલ તરફથી એક ફરવાનું આયોજન થયું, અને એમાં ફિલ્મ જોવાનું પણ આયોજન હતું. જ્યારે ફિલ્મ જોવાનો સમય થયો ત્યારે યોગેશે ધડાક દઈને ના પાડી દીધી કે હું ફિલ્મ જોવા નહીં આવું. બધાએ ખૂબ આગ્રહ કર્યો, પોતાના મિત્રો, શિક્ષકોએ પણ આગ્રહ કર્યો કે જોઈ લે ને ભાઈ. ત્યારે અદ્ભુત જવાબ આપે છે. એ કહે છે કે જો હું ટીવી, સિનેમા, સિરિયલ જોઉં ને તો સ્વામી બાપા રાજી ન થાય, મારે તો સ્વામીને રાજી કરવા છે. એટલે જો એક રાજીપાનો વિચાર હોય તો બાળક તો કેવું ચંચળ કહેવાય, એના મન ઉપર એનો કંટ્રોલ ના હોય, છતાં પણ આ એક રાજીપાના વિચારથી પોતાના સ્વભાવો, પોતાના લાગણી પર કેવો કંટ્રોલ કરી શકે છે. તો જો આપણે રાજીપાનો વિચાર રાખીએ તો આપણે આ નિયમ પાલનમાં દ્રઢ રહી શકીએ છીએ, એવું શ્રીજી મહારાજે અંત્યના 29ના વસંતમાં સમજાવ્યું છે. નિયમ ધર્મની અંદર આપણે રાજીપાના વિચારથી દ્રઢતા તો રાખીએ છીએ, પણ જેમ પ્રવક્તાએ કહ્યું કે કોઈક વાર એવા પ્રલોભનો આપણા જોડે આવતા હોય છે. કોઈક આપણને મોહબ્બત આપે કે આ ખાઈ લે, વાંધો નહીં, ભગવાન ક્યાં જોવે છે. તો નિયમ ધર્મમાં આપણને એવી દ્રઢતા રહેતી નથી. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પોતાની વાતોમાં વાત કરે છે કે ધર્મને, મોહબ્બતને બને નહીં, અને જેને ભગવાનની મરજી સાચવવી હોય એને બીજાની મરજી સચવાય નહીં, એને તો કેવળ ભગવાનની મરજી જ સચવાય. તો આપણને ગુણાતીતાનંદ સ્વામી શીખવે છે કે આપણે એકવાર ભગવાનની આજ્ઞા લીધી, ભગવાનના નિયમ ધર્મ લીધા, પછી ગમે તેવી મોહબ્બત આવે પણ એના સામે આપણે સામનો કરવાનો છે. એટલે જ મુક્તાનંદ સ્વામી એક કડીમાં વાત કરે છે, એનો ભાવાર્થ આપણે સમજીએ. મુક્તાનંદ સ્વામી કહે છે કે જે હરિભક્તો હોય એને હરિને રાજી કરવા, એટલે કે ભગવાનને રાજી કરવા હોય તો એને ભગવાનને જે નિયમ આપ્યા છે એનો ત્યાગ, જે નિયમ આપ્યા છે એને દ્રઢતાપણે પાળવા, ભલે ગમે તેવી મોહબ્બત આવે. તો આપણને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાંથી જોવા મળે. પ્રમુખ સ્વામીનું જીવન ચિત્ર આપણે અત્યારે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ને ઘણા બધા પ્રસંગોથી આપણે પરિચિત પણ છે, અને મહંત સ્વામી મહારાજના તો રૂબરૂ આપણે દર્શન બધા કરી જ રહ્યા છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એટલા બધા સન્માનો મળ્યા છે કે આપણા ખ્યાલ મુજબ બીજા કોઈને આટલા બધા સન્માનો નહીં મળ્યા હોય. તો સ્વામીશ્રીએ સન્માનો વચ્ચે પણ ભગવાનના જે આપેલા જે નિયમ છે એમાં સંતોને મુખ્ય 2 નિયમ, સ્ત્રી અને ધનનો ત્યાગ.
તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આણંદ બાજુ વિચરણ કરતા હતા ને ત્યાં એચ.એમ. પટેલ સાહેબે સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી હવે સત્સંગ ખૂબ વૃદ્ધિને પામે છે, તો થોડી છૂટછાટ આપ નિયમ ધર્મમાં કરો તો સારું. આ સંતોને આપ સ્ત્રી સાથે વાતચીત કરવાની કે કથા વાર્તા કરવાનું એવું થાય તો એમાં છૂટછાટ કરો. સ્વામીશ્રીએ કોઈને પૂછ્યા વગર કે કોઈ વિલંબ વગર એચ.એમ. પટેલ આટલા મોટા વ્યક્તિ હતા, પણ સ્વામીશ્રીએ સ્પષ્ટ કહી દીધું, સાહેબ આમાં તમને ખબર પડે નહીં. ખૂણામાં બેસીને ભજન કરવાનું થશે તો ત્યાં બેસીને ભજન કરીશું, પણ આ નિયમ ધર્મ બાબતે કોઈ પોલ ચાલશે નહીં. તો સ્વામીશ્રી આટલા મોટા વ્યક્તિ હતા, પણ એમને સ્પષ્ટપણે કહી દીધું કે ભગવાને આપેલા જે નિયમ છે એમાં કોઈ પણ ફેર પડશે નહીં. એવો જ બીજો પ્રસંગ છે, સ્વામીશ્રી આફ્રિકામાં વિચરણ કરતા હતા અને તેના પ્રેસિડેન્ટે વાત કરી કે સ્વામી મારા માતૃશ્રીની ઉંમર 90 વર્ષની છે ને, ખૂબ જ બીમાર છે, એમનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આપ એમને આશીર્વાદ આપવા માટે પધારો. હવે આટલા મોટા દેશમાં સ્વામી વિચરણ કર્યું, પેલા પ્રેસિડેન્ટને પણ ભાવ થયો કે આવા ધર્મગુરુ આટલું સારું કાર્ય કરે છે, બધી જ રીતે એને સ્વામીનો ખૂબ ગુણ સ્પર્શ્યો. પણ પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કોઈ સંત દ્વારા કે કોઈ હરિભક્ત દ્વારા એ પ્રેસિડેન્ટને વાત ન કરી. સ્વામીએ કહ્યું કે અહીંયા ઠાકોરજી બિરાજમાન છે, આપણે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે તમારા માતૃશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે. સ્વામીએ કોઈ પણ પ્રકારના નિયમ, એ ભલે ગમે તેવું શહેર હોય કે ગમે તેવું સ્થળ હોય, આપણને લાગે જ્યારે સ્વામી મોટા વ્યક્તિને મળે ત્યારે જ આવી રીતના દ્રઢતા, પણ સામાન્ય વ્યક્તિ હોય કે સામાન્ય ગામની સભા હોય, એક જણ હોય, એકાંત હોય કે લાખો લોકો બેઠા હોય, પણ સ્વામીશ્રી એટલે કે સત્પુરુષના જીવનમાં આપણને જોવા મળે કે નિયમ ધર્મની દ્રઢતા એટલી બધી રાખી છે કે આ કોઈ પણ મોહબ્બત આપણે પણ વિનંતી કરીએ કે સ્વામી આ અંગીકાર કરો, પણ સ્વામીએ નક્કી કર્યું હોય કે આટલું જ જમવાનું તો આટલું જ જમવું. નિયમ ધર્મ બાબતે સ્વામીશ્રી કોઈ પણ ફેરફાર નતા કરતા. તો આપણે પણ આપણા જીવનમાં એવી ગમે તેવી મોહબ્બત આવે તો આપણે એના સામે સત્પુરુષને આગળ રાખીને જો જીવન જીવીએ તો એવી દ્રઢતા થાય છે, નિયમ ધર્મ સારી રીતે પડાય છે. બીજી વસ્તુ આપણને એ પણ જોવા મળે છે કે કોઈ પણ વસ્તુનો આપણે લાભ જાણતા હોઈએ કે આ વસ્તુ જો મારા જીવનમાં હોય તો મને આનાથી આવો લાભ થવાનો છે, તો આપણે એની પાછળ દોડતા હોઈએ છીએ. જેમ કે આપણે પૈસાનો મહિમા છે કે રૂપિયા જો આપણી જોડે હોય તો આપણા કેટલા લાભ થાય આપણને, તો આપણે રાત દિવસ એની પાછળ એને મેળવવા માટે દોડતા હોઈએ છીએ. એનો લાભ આપણને ખબર છે એટલે આપણે એની ગમે તેમ કરીને એ આપણે મેળવીએ છીએ. એક જો નિયમ ધર્મ પાળવાથી આપણને કેટલા બધા લાભ થાય છે, તો એ લાભ સામે જો આપણી દ્રષ્ટિ હોય, એની સામે આપણી નજર હોય, તો આપણે નિયમ ધર્મ એકદમ દ્રઢતાપૂર્વક અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે પાડી શકીએ છીએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં નિયમ ધર્મ પાળવાથી કેટલા પ્રકારના લાભ થાય છે એની વાત કરતા કહ્યું છે કે જો તમારે પંચ વિષય જીતવા હોય, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો હોય, તો એની માટેનો એક જ ઉપાય છે, એ છે નિયમ ધર્મ વચનામૃત ગઢડા મધ્યનું 16મું. જો તમારે ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી હોય તો પણ એની માટેનો ઉપાય આપ્યો છે નિયમ ધર્મ વચનામૃત ગઢડા અંત્યનું 34મું. જો અંતઃકરણ શુદ્ધ કરવું હોય, આપણું જીવન પવિત્ર બનાવવું હોય, તો એની માટેનો ઉપાય છે નિયમ ધર્મ વચનામૃત ગઢડા પ્રથમનું 18મું. અને મહંત સ્વામી મહારાજે તો ત્યાં સુધી વાત કરી કે જો તમે નિયમ ધર્મ રાખશો અને જો તમને નિશ્ચય હશે તો અક્ષરધામમાં લઈ જવામાં તમને કોઈ રોકી નહીં શકે. એટલે કે નિયમ ધર્મ પાળશો તો તમારું અક્ષરધામ પાક્કું છે, એમ મહંત સ્વામી મહારાજે સિક્કો મારીને આપણને આપ્યું છે. આપણને એવો પ્રશ્ન થાય કે સ્વામી સારા સંજોગો હોય, બધી પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે તો નિયમ ધર્મ પડાય છે, પરંતુ આવું જન્માષ્ટમી આવી જાય અથવા તો કંઈક વાર્ષિક વ્યવહાર સાચવવો પડે ત્યારે નિયમ ધર્મ પડાતા નથી. તો વિપરીત સંજોગોમાં પણ નિયમ ધર્મ આપણે પાડવા માટેની વાત શ્રીજી મહારાજે કરી છે. ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજે કહ્યું, સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા ચરણને વળી કરીશ જતન અતિ. શ્રીજી મહારાજ સુખ દુઃખ આવે સર્વે ભેળું. સંસાર છે સુખ દુઃખનો દરિયો, એ સંસારમાં સુખ દુઃખ તો આવવાના જ,
પરંતુ એમાં સ્થિર મતી રહે એની માટે શ્રીજી મહારાજે કહ્યું ગમે તેટલું સુખ દુઃખ આવે પરંતુ આપણે ત્યારે આપણા નિયમ ધર્મને છોડવા નહીં. અને પછી વાત કરી કે નિયમ ધર્મ પાડતા જો આપણો દેહ પડી જાય તો પણ આપણને આગળ આપણે જે સુખ મેળવવાના છે કે અક્ષરધામની જે આપણને પ્રાપ્તિ થવાની છે એ સુખ આગળ આપણી જો નજર હોય એ સુખ સામે જો આપણી નજર હોય તો આપણે નિયમ ધર્મ એકદમ દ્રઢતાપૂર્વક પાડી શકીએ. પરંતુ જો આપણે એમાં ગાફલાઈ રાખીએ તો એનાથી જે દુઃખ આવવાનું છે એ દુઃખ પણ આપણે ભોગવવાનું થાય છે. શ્રીજી મહારાજે પ્રથમના 34મા વચનામૃતમાં વાત કરી કે જેટલો પણ આપણને જીવનમાં દુઃખ આવે છે, જેટલી પણ આપણે ક્લેશ અનુભવીએ છીએ આપણા જીવનમાં, એનું કારણ છે કે આપણે નિયમ ધર્મ બરાબર પાડી શકતા નથી. પરંતુ જો આપણે નિયમ ધર્મ બરાબર પાડીએ તો ભગવાનના સુખ જેટલું આપણને સુખ એ પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે જો આપણે નિયમ ધર્મ પાડવાથી આપણને જે લાભ થવાના છે એની સામે જો આપણી નજર, એની સામે જો આપણો મદાર રહે તો આપણે નિયમ ધર્મ એક દ્રઢતાપૂર્વક અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે પાડી શકીએ છીએ. અને છેલ્લે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે જો ભગવાનનો મહિમા સમજાય તો પછી એમની આજ્ઞા પાડવાની અંદર આપણને ક્યારેય પ્રશ્ન થતો નથી. તો મહારાજે લોયાના 17મા વચનામૃતની અંદર ભગવાનનો મહિમા જણાવતા વાત કરી છે કે આ પૃથ્વી પર આ જગતની અંદર જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે એ મને મળ્યા છે ભગવાન. આ સૂર્ય ચંદ્ર અગ્નિ જે બધું પ્રકાશે છે એ બધું ભગવાનની શક્તિએ કરીને પ્રકાશમાન છે. એવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે અને એવા ભગવાનની આજ્ઞાએ કરીને એમણે જે કે આપણને નિયમ ધર્મ આપ્યા છે એ નિયમ ધર્મ આપણે પાડીએ છીએ. તો જો ભગવાનનો મહિમા સમજાય તો નિયમ ધર્મની અંદર પાડવાની અંદર આપણે ક્યારેય કોઈ પ્રશ્ન થતો નથી. જેતલપુરના અમદાવાદના 7મા વચનામૃતની અંદર મહારાજે વાત કરી છે જો ભગવાનનું મહાત્મ્ય સમજાય તો મહાત્મ્ય જાણ્યા પછી પોતાનું મન છે એ સ્થિર થતું હોય છે એવું મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે. તો જો મહિમા સમજાય તો મન સ્થિર થાય, મન સ્થિર થાય તો ધર્મ નિયમ પાડવાની અંદર કોઈ આગળ આપણે પ્રશ્ન થાય નહીં. તો આખા ધર્મ નિયમ પાડવાની અંદર આખું આપણે કન્ક્લુઝન જોઈએ તો પહેલાં જ એક રાજીપાનો વિચાર કે આપણને જે ભગવાન અને સંત મળ્યા છે એમને આપણે રાજી કરવા છે. એમને રાજી કરીએ અને આ કોઈની મોહબ્બતની અંદર જો ના આવીએ અને આપણે ફળ સામે દ્રષ્ટિ રાખીએ કે હમણાં જ વાત કરીને સ્વામીએ કે આપણને અક્ષરધામની પ્રાપ્તિ થવાની છે આવા ધર્મ નિયમ પાડવાથી. તો અને આવી રીતે જો મહારાજનો મહિમા સમજી આવી રીતે નિયમ ધર્મ પાડીએ તો ક્યારે આપણે કોઈ પ્રશ્ન થાય નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાન. રાજીપાનો વિચાર, સત્પુરુષ સામે દ્રષ્ટિનો વિચાર, નિયમ ધર્મથી થતા લાભ અને ભગવાનના મહિમાની અને પ્રાપ્તિનો વિચાર જો હોય તો ચોક્કસથી નિયમ ધર્મ દ્રઢ રીતે પાડી શકાય છે. એવી શાસ્ત્રોની વાત આપણે પૂજ્ય સંતોના મુખેથી સાંભળી. આપણે તમામ પૂજ્ય સંતોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્ય સંતો પાર્ષદોને વિનંતી કરી કે સભામાં તેઓ સ્થાન ગ્રહણ કરે. હાલ ચાતુર્માસ ચાલી રહ્યો છે.